નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાનનો 19મો હપ્તો મેળવવા માટે એક કામ કરવાનું છે અને એ છે ફાર્મર રજિસ્ટ્રી, ખેડૂત નોંધણી। તો ચાલો જોઈ લઈએ શું સમાચાર છે। તો ડિસેમ્બર માસમાં જે 19મો હપ્તો ચૂકવવાનો છે તેના માટે ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી જરૂરી છે। તો ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત પીએમ કિસાનના લાભાર્થીઓની નોંધણી મુદત છે એ 15 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। તો એ તારીખ વધારી અને 15/12 કરવામાં આવી છે। જો આપે હજુ પણ ના કરાવી હોય તો જલ્દીથી નોંધણી કરાવી દો। તો આ નોંધણી માટે આપણે મિત્રો ગૂગલ સર્ચમાં જઈ અને એગ્રીસ્ટેક ગુજરાત લખવાનું છે, એટલે જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખેલું આવે છે તેના ઉપર જ ક્લિક કરવાનું છે, કારણ કે અત્યારે ઘણા બધા રાજ્યોમાં આ ચાલુ છે રજિસ્ટ્રી, એટલે આપણે ગુજરાત ખાસ જોવાનું છે, કારણ કે ત્યારબાદ મહારાષ્ટ્ર અને એની અંદર ફોર્મ ભરાઈ જતા હોય છે। ત્યારબાદ અહીં એ ખુલી જશે, અહીંથી તમે સ્ટેટસ પણ ચેક કરી શકો છો અને અહીં તમને લોગો પણ દેખાઈ જશે, એટલે ખ્યાલ આવી જશે। તો હવે આપ નવા હો તો અહીં નીચે ક્રિએટ યુઝર લખેલું આવશે, એના માટે જો ઓફિશિયલ ઉપર હોય તો ફાર્મર ઉપર ક્લિક કરવું, એટલે નીચે ક્રિએટ યુઝર એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવું। તેની અંદર ક્લિક કરીએ તો ત્યાં તમારો આધાર નંબર સબમિટ અને ઓટીપી નાખવાનો રહેશે। એ નાખ્યા પછી ફરી પાછા આવવાનું છે અને ફરી તમારો મોબાઈલ નંબર ઓટીપી ઉપર ક્લિક કરી જે ઓટીપી આવે છે અથવા પાસવર્ડ બનાવ્યો તો પાસવર્ડ કેપ્ચા કોડ નાખી અને લોગિન ઉપર અહીં ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ જશો તો નીચે ફાર્મર રજિસ્ટ્રી આવશે લીલા કલરનું, તેના ઉપર પાછું ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીં તમારો ફરી મોબાઈલ નંબર અને ઓટીપી નાખવાનું થશે। ઈમેલ હોય તો ઈમેલ નાખો અથવા જરૂરી નહીં। ત્યારબાદ અહીં નામ હશે ગુજરાતી, અહીં તમે કેટેગરી સિલેક્ટ કરી શકો છો। અહીં તમારી રીતે નામ ઇંગ્લિશ અને ગુજરાતીમાં લખી દેવાનું છે। ત્યારબાદ તમારું પાન કાર્ડ, કિસાન ક્રેડિટ કાર્ડ, બેંક સેવિંગ એકાઉન્ટ, એ તમામ વિગતો નાખવાની થશે, એ તમે નાખી શકો છો। એટલે તમારે તેના માટે આધાર નંબર, બેંક સેવિંગ એકાઉન્ટ નંબર તમારે પાસે રાખવો જરૂરી છે। ક્યાં કોઈ અપલોડ કરવાની નથી, ફક્ત માહિતી નાખવાની છે। અપંગતા હો તો ડિસેબિલિટી ઉપર, દિવ્યાંગ હો તો અહીં ક્લિક કરી અને ભરી શકો છો। ત્યારબાદ અહીં ઓનર કરી દેવાનું છે। ત્યારબાદ જોઈએ તો અહીં તમે ઓક્યુપેશનમાં પણ સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ ફેચ એન્ડ ડિટેલમાં એના ઉપર ક્લિક કરી એટલે સર્વે નંબર લખવાના આવશે। સર્વે નંબર નાખી અને વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં એ તમારું જે પણ નામ આવે એ નામ ઉપર સિલેક્ટ કરી દેવાનું છે, એટલે અહીં તમારી તમામ જમીનની વિગતો પણ આવી જશે, બરાબર છે। ત્યારબાદ એપ્રુવલ માટે આપ રેવન્યુ ક્લિક કરી શકો છો, લગભગ રેવન્યુ જ 100% સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ અહીં ક્લિક કરી દેવું છે અને સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સેવ ઉપર ક્લિક કરશો તો આગળ પ્રોસેસ એ સિગ્નેચર આવશે, એ ક્લિક કર્યા પછી તમારે અહીં પાછો ફરી આધાર નંબર નાખવાનો છે। આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે અને ગેટ ઓટીપી ઉપર જવાનું છે। ગેટ ઓટીપી ક્લિક કર્યા પછી ફરી ઓટીપી નાખી અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે આ પ્રોસેસ કરશો એટલે આ પ્રોસેસ થઈ જશે। બહુ સરળ પ્રોસેસ છે અને ત્યારબાદ તમને એનરોલમેન્ટ આઈડી પણ બતાવશે અને આગળ મેં જોયું તમે સ્ટેટસમાં જઈ સ્ટેટસ પણ ચેક કરી શકશો। એટલે મૂળ વસ્તુ આધાર નંબર કે જે મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ, ત્યારબાદ સર્વે નંબર અને બેંક એકાઉન્ટની વિગતો, અન્ય જે પાન કાર્ડ કે તમારા કિસાન ક્રેડિટ કાર્ડ નંબર હોય તો એ પણ તમે નાખી શકો છો। તો આટલાની જરૂર પડે છે। તો પીએમ કિસાનનો હપ્તો એ ડિસેમ્બર માસમાં આવવાની શક્યતા છે, એટલે 15 ડિસેમ્બર પહેલાં તમારે નોંધણી કરાવી દેવી। થેન્ક યુ, આભાર।